લક્ષ્મણ આવે છે, મહારાજ દશરથના પુત્રો આવી રહ્યા છે અને એને જોવા માટે અટારીઓ ઉપરથી એ જનકપુરની સ્ત્રીઓ અટારીએ ઘરના કામ મૂકીને અટારીએ આવી અને એના દર્શન કરવા ઊભી રહી ગઈ છે. કરોડો કામદેવોને લજ્જિત કરે એવું ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે. અને ભગવાન રામને સાથે નાના નાના બાળકો એ પણ રામ ને લક્ષ્મણ ની સાથે ચાલીને બધું બતાવે છે રામને કે જો રામ, આ અમારા ગામના આ તળાવ છે, આ મંદિર છે, આ ગિરજા મંદિર છે. ભગવાનને બતાવે છે. આગળ આગળ બાળકો ચાલે. તુલસી કહે, મુનિપત કમલ બંધ ઉધો ભ્રાતા, સુખદાતા ચલે લોકલો સુખદાતા. મુનિ કુલ કમલ બંધ ઉદો ભ્રાતા, મુનિ પર કમલ બંધ ઉદો ભ્રાતા, ચલે લોકલો જન સુખદાતા. બાલક વૃંદ દેખી અતિ શોભા, બાલક વૃંદ દેખી અતિ શોભા, લાગે સંગલો જન મન લોભા, લાગે સંગલો નાના નાના બાળકો ભગવાન રામની સાથે સાથે ચાલે છે. નગરની શોભા ના દર્શન કરાવે છે. નગરવાસીઓ રામને લક્ષ્મણને જોઈને મનમાં પુલકિત થાય છે. આવું દિવ્ય સ્વરૂપ તો કોઈ દિવસ જોવાનું નથી. એ સ્વરૂપની ઝાંખી આજ થઈ રહી છે. કામદેવને શરમાવે એવું સ્વરૂપ છે. નાના નાના બાળકો તો રામને લક્ષ્મણને સ્પર્શ કરે, સ્પર્શનું સુખ મેળવે છે. ભગવાનને અડવાનું જે સુખ છે, કોઈ મહાપુરુષ, કોઈ સાધુ પુરુષ, કોઈ દિવ્ય વિભૂતિ પુરુષ, એનો સ્પર્શ સુખનો મોટો મહિમા બતાવ્યો. એને ખાલી સ્પર્શ કરે. રામને નાના નાના બાળકો સ્પર્શ કરે અને કોમળ ભગવાન રામને એના કોમળ હાથ લાગે. રામ પણ પ્રફુલ્લિત થાય છે. નિરખી સુંદર નિરખી સહજ સુંદર દોવ ભાઈ, નિરખી સહજ સુંદર દો ભાઈ, નિરખી સહજ સુંદર દોવ ભાઈ, નિરખી સહજ સુંદર દો ભાઈ, પરસ્પર વાતો કરે છે. કહી પરસ્પર વચન સપ્રીતિ. સ્ત્રીઓ જે છે એ પરસ્પર રામને લક્ષ્મણને જોઈ પ્રેમથી વાતો કરે છે. સ્ત્રીઓ કહે છે, એક સ્ત્રી બીજી સ્ત્રીને કહે, હે સખી, જો તો ખરી આ સુંદરતા, આવી સુંદરતા ક્યાંય જોઈ નથી. જો આ સુંદર રામ આપણી સીતાને સ્વયંવરમાં સીતાને આ પામે, પરશુરામે આપેલું જે ધનુષ્ય છે એનો ટંકાર જો આ રામ કરે અને રામને સીતાના લગ્ન થાય તો કેવું સારું. પરસ્પર સ્ત્રીઓ વાતો કરે છે. આપણા મહારાજની દીકરી સીતા છે, એને યોગ્ય અગર કોઈ હોય તો આ છે રામ. વળી બીજી ચીજ કહે,
એ દો દશરથ કે તો તે સુખ પામી કૌશલ્યા સુત સો સુખ ખાની કૌશલ્યા સુત સો સુખ પામી નામો રામ ધનુ સાયક પાની નામો રામ ધનુ સાયક પાની હે સખી મેં સાંભળ્યું છે કે મહારાજ દશરથ જે છે એના દીકરાઓ છે એમાં જે આ શ્યામ દેખાય છે ને અતિશય સુંદર એ કૌશલ્યાના પુત્ર છે બીજા જે ગૌર દેખાય છે તે કોણ સખી પૂછે છે તો બીજી સખી જવાબ આપે લક્ષ્મણનું નામ રામ લઘુ ભ્રાતા તમે જે પૂછો છો ને આ ગૌર કોણ છે એ રામના નાના ભાઈ છે અને મહારાજ દશરથની બીજી પત્ની સૌમિત્રા છે એના દીકરા છે બહેનની સૌંદર્યતા અગણિત છે જો મારો ઈશ્વર કરે જો વિધાતા કરે અને આ જોડી રામ અને સીતાની બની જાય તો કેવું સારું આવી અનુમોદના કરે છે આવો ભાવ કરે છે આ નારીઓ પછી રામ ને લક્ષ્મણ ફરતા ફરતા ત્યાંથી યજ્ઞશાળા તરફ આવે યજ્ઞશાળામાં જે પરશુરામ બાપજી લાવેલા યજ્ઞ શિવ ધનુષ્ય છે એ શિવ ધનુષ્યના દર્શન કરે છે નાના નાના બાળકો સબ સુસી એ સમેન સે બધા નાના નાના બાળકો રામને સ્પર્શ કરી પુલકિત શરીર આનંદ રોમાંચિત થાય છે અને ત્યારબાદ રામ ને લક્ષ્મણ વળી પાછા ગુરુજી પાસે આવે છે વિશ્વામિત્ર મુનિ પાસે આવે રાત્રિનું ભોજન કરી ગુરુદેવના ચરણો દબાવે છે તે સમયે રાત્રે વિશ્વામિત્ર મુનિ મહારાજ કહે હે રામ હે રાઘવ આ જે નગર છે ને જનકપુર આ જનકપુરનો રાજા જનક છે એના પૂર્વજોનો બહુ સારો ઇતિહાસ છે મહારાજ જનકના પિતા રાજા નિમિષ એમના ઇતિહાસની તમને કથા કહું છું જો સમજવા જેવી વાત છે અગર આપણે કોઈના ઘરે ગયા હોય મહેમાન થઈને ધ્યાન આપજો બહેનો દીકરીઓ ખાસ અને યુવાનો પણ ખાસ આપણે કોઈના ઘરે મહેમાન થઈને ગયા હોય તો માત્ર ને માત્ર જે મહેમાન થઈને ગયા જેના ઘરે એનું આટલું પૂરતું ભલામણ ન લેવી આટલી પૂરતી ઓળખાણ ન રાખવી આ ફલાણા છે ને આ ફલાણા જેના ઘરે જાવ ને એના પૂર્વજોનો ઇતિહાસ થોડોક જાણજો જેના ઘરે આપણે મહેમાન થઈને ગયા હોય એના બાપ દાદા શું કરતા કેવા હતા જો પહેલાના જમાનામાં શાસ્ત્રમાં શ્લોક બતાવ્યો છે કન્યા વરયતી રૂપમ એમાં ખાસ કરી
જ્યારે દીકરી દીકરાના લગ્નના પ્રસંગ હોય, છોકરી આપણે જોવા જતા હોય તો છોકરી વાળા છોકરાને જોવા આવતા હોય ત્યારે તો ખાસ કન્યા વરયતી રૂપમ, કન્યા છે એને બીજું કાંઈ ન જોવાનું હોય. વર કેવો છે? દેખાવડો છે, સુંદર છે, નમણો છે, બસ આટલું જ જોવાનું. કન્યા વરયતી રૂપમ. માતા વિત્તમ, દીકરીની માં છે એને શું જોવાનું કે હું જે ઘરે મારી દીકરીને પરણાવું છું એ સમૃદ્ધ છે, ગરીબ છે કે સંપત્તિવાન છે, એને આટલું જોવાનું. આપણા લાયક છે કે નહીં, આટલું જોવાનું. પિતા કુલમ લખ્યું છે, કન્યા વરયતી રૂપમ માતા વિત્તમ પિતા કુલમ. બાપને એના કુળને જોવાનું કે એના પૂર્વજોના કઈ સારા ઇતિહાસ છે કે બધાય ઇતિહાસ ભૂસી નાખેલા છે. એના બાપ દાદા એના વડીલો શું કરતા, એને કેવા કેવા સત્કર્મો કર્યા, એને કેવા દાન કર્યા, એને કેવા પુણ્ય કર્યા. આ તકતી નામ એટલા માટે વિશેષ કોક આપણા દીકરાને જોવા અહીંયા આવે ને, ખોડિયારે લઈને આવે ને, તારી આપણો વેવાય વાસે કે ભાઈ અહીંયા તો આનું નામ બોલે છો તકતીમાં નામ, નહીતર બધાને નામ વાસીને ચાહે કે આનું તકી એનું નથી, ન્યા હું દીકરી દે કે 5000 ની તકતી નો લખાવી શક્યો. દેજો વાલા, નામ તો હોવું જોવે, નહીતર છોકરાને વ્યવહાર નો થાય. પિતા કુલમ પહોંચાય તો દેવો ભાઈ, પરાણે નહીં પહોંચાય તો આપણી શ્રદ્ધા અને શક્તિ. આ તો એક આનંદની વાત છે. પરંતુ પિતા કુલમ બાપ કુળને જોવે, એનું કુળ કેવું છે. બાંધવા શ્રુતમ ઇચ્છંતિ, ભાઈઓ છે એ પોતાની બેનને સુખ કેટલું મળે છે એ જોવે, બેનના સુખને જોવે છે કે મારી બેન સુખી તો રહેશે ને તે ઘરમાં. અને મિષ્ઠાનમ મિત્રે જના, લગ્નમાં આપણે ગયા હોય સગા સંબંધી થઈને તો આપણે શું જોઈએ, રસોડામાં શું બનાવ્યું છે. આપણે એને સુખી થશે દુખી થશે કે આ કુળનું છે એ કાંઈ બીજાને કઈ મહેમાનને એ જોવાનું ન હોય, એ તો શું મેનુ છે એ જોવે. પણ યુવાનોને ખાસ હું એટલા માટે, આપણે ગમે ત્યાં મહેમાન થઈને જઈએ તો આખા કુળનો આખો એનો કુળનું જે જીવન છે એ લઈને આવાય ઘરે. ઓળખાણ વડીલો સુધીની આપણી પાસે હોવી જરૂરી છે. જો ભગવાન રામને વિશ્વામિત્ર મુનિ મહારાજ કહે, બેનો બેસજો 15-20 મિનિટ છે, સમયથી વધારે આપણે નહીં લઈએ તમારી પાસે ટાઈમ, તો વિશ્વામિત્ર મુનિ કહે, હે રાઘવ, મહારાજ જનકના પિતા નિમિ રાજા, મહારાજ નિમિષ જે હતા એ નિમિષ કોણ હતા એની ઇતિહાસની કથા કહું છું, સાંભળો. નિમિ રાજા હતા ને, એને એક વખત જનકપુરમાં યજ્ઞ કરવો હતો, એટલે એના ગુરુ ત્યારે વશિષ્ઠ હતા. જનક રાજાના ગુરુ વશિષ્ઠ, જેમ દશરથજીના ગુરુ વશિષ્ઠ છે ને, એમ એ સમયે જનક રાજાના ગુરુ પણ વશિષ્ઠ હતા. એટલે વશિષ્ઠ ગુરુદેવને કહ્યું કે મારે યજ્ઞ કરાવવો છે. તો વશિષ્ઠ બાપજી કહે, રાજન અત્યારે હું દેવલોકમાં જાઉં છું દેવતાઓના યજ્ઞ કરાવવા માટે, એટલે હું દેવલોકમાં જઈને પાછો આવું પછી તારો યજ્ઞ કરાવી દઈશ. એમ કહીને વશિષ્ઠજી દેવલોકમાં યજ્ઞ કરાવવા ગયા. આ બાજુ નિમિ રાજાને એમ થયું કે વશિષ્ઠ ન હોય તો આપણે બીજા કોઈને બોલાવીને યજ્ઞ કરાવી લઈએ. એટલે એણે એ સમયે શતાનંદજીને બોલાવી એની પાસે યજ્ઞ કરાવ્યો. હવે વશિષ્ઠ બાપજી પાછા યજ્ઞ કરીને આવ્યા અને એને ખબર પડી કે નિમિ રાજાએ મને ના પણ ન પાડી, મને હા પણ ન પાડી, અને યજ્ઞ શતાનંદજી પાસે કરાવી લીધો. યજ્ઞ થયો એ સારું છે, પણ એને મને હા કે નાનો જવાબ આપો તો મને કહેવું હતું હું યજ્ઞ કરાવી લઈશ, તમ તાર ચિંતા ન કરતા. એટલે હું દેવલોકમાં રોકાણો નહીં, નહીતર યજ્ઞ પૂર્ણ કરીને મારે થોડા દિવસ દેવલોકમાં રોકાવું હતું, પણ એના માટે થઈને હું રોકાણો નહીં, પાછો આવી ગયો. અહીંયા યજ્ઞ પૂર્ણ થઈ ગયો. વાદમાંથી વિવાદ થઈ ગયો, સંવાદ ન થયો, અને એમાં
વશિષ્ઠ બાપજી થોડા ક્રોધિત થયા અને શ્રાપ આપ્યો કે હે રાજા, તું વિદેહી બની જા, દેહ વગરનો થઈ જા. આ દેહમાં તારે રહેવા જેવું છે નહીં. આ શરીરમાં ખાલી ભટકતો આત્મા. વિદેહી એટલે ભટકતો આત્મા, શરીર વગરનો. રાજા નિમિ જે છે એ વિદેહી બની ગયા, શરીર વગરના બન્યા. રાજાએ પણ પ્રતાપી હતા, એણે પણ વશિષ્ઠ બાપજીને શ્રાપ આપ્યો કે તમે વિદેહી બની જાઓ, તમારો એ આત્મા ભટકતો. હવે બે આત્મા ભટકતા થયા, શરીર વગરના બે આત્મા, ખાલી આત્મા ભમે છે. સમય જતા એ બંને વશિષ્ઠ અને વિદેહી આ બંને જે છે એ મિત્રા વરુણ નામના દેવતાના અંગમાંથી, કુંભમાંથી ઉત્પન્ન થઈ અને કુંભજ ઋષિના કુંડમાં પધાર્યા. કુંભજ નામના ઋષિ એના ઘડામાં પધાર્યા અને એ ઘડામાંથી પાછો બંનેનો દેહ વાળો જન્મ થયો. બીજા જન્મે પણ નામ એના ઈ જ રહ્યા, નિમિ અને વશિષ્ઠ. વશિષ્ઠ છે એ પછી માત્ર અયોધ્યાના ગુરુ બન્યા અને મેઘાતિથિ ઋષિના ખોળામાં પડેલી અરુંધતી નામની કન્યા, એની સાથે વશિષ્ઠએ લગ્ન કર્યા. રાજા નિમિ પાછો જનકપુરનો રાજવીજ બન્યો. પછી જ્યારે વિદેહી હતા ત્યારે એને રહેવા માટે મહારાજને સ્થાન મળ્યું કે આંખના પલકારામાં તમે રહો, એટલે નિમિષ કહેવાનું. આંખનો પલકારો છે ને, સમયે સમયે આંખનો પલકારો પડી જાય, એમાં મહારાજ નિમિનો વાસ છે, આંખના પલકારાની અંદર. આ એ નિમિ રાજાનું ઇતિહાસ વિશ્વામિત્ર મુનિ મહારાજે રામજીને સંભળાવ્યો. રાત્રિ થઈ, ગુરુદેવના ચરણ દબાવ્યા. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ સુતા. બીજો દિવસ સવાર થયો. રામજી ગુરુદેવ માટે પુષ્પ લેવા માટે પુષ્પ વાટિકામાં જાય છે. આ બાજુ સીતાજી પણ સખીઓને સાથે પુષ્પ વાટિકામાં માં ભવાનીનું મંદિર છે, એ ભવાનીના મંદિરે પૂજા કરવા આવે છે. રામ એ પુષ્પ વાટિકામાં પુષ્પને તોડે છે. ફૂલને તોડતી વેળાએ રામ ને પરસેવો વળે છે કપાળમાં. એટલા સુકોમળ રામ બતાવ્યા તુલસીદાસજી મહારાજ કે જેને ફૂલ તોડવામાં પરસેવો વળી જાય છે. પુષ્પ તોડવા એ કઈ બહુ મહેનતનું કામ નહીં, પણ પુષ્પ તોડવામાં પણ રામને પસીનો આવે છે. પસીનાના બિંદુ જે છે કપાળમાં દેખાય છે. એવા અવસરમાં તુલસી કહે છે, ભગવતી સીતા ત્યાં આવે છે. એહી અવસર સીતા તહ આઈ, 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 ગિરિજા પૂજન જનની પઠાઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ. સીતાજીને માં સોનૈનાજીએ કહ્યું, બેટા તું જા પુષ્પ વાટિકામાં માં ભગવતી ભવાનીનું પૂજન કરજે અને ભવાની પાસે સારા વરની માગણી કરજે. આશીર્વાદ આપશે માં, બેટા તને સારો વર મળશે. જ્યાં આપણા કુળના નિયમ પ્રમાણે આપણા કુળની દીકરીઓ સ્વયંવર પહેલા માની આરાધના કરે, ભવાનીની આરાધના કરે છે. એટલે બેટા તું પણ જા. અને એ અવસર સીતાજી છે એ સખીઓને સાથે લઈ અને આવે છે પુષ્પ વાટિકામાં. અને તુલસી કહે, સંગ સખી બહુ સુભગ સયાની, સંગ સખી બહુ સુભગ સયાની, સંગ સખી બહુ સુલભ સયાની, સંગ સખી બહુ સુલભ
સીતાને લઈ, સુકુમારી સીતાને લઈ અને પુષ્પવાટિકામાં પ્રવેશ કરે છે. હાથમાં ફૂલની થાળીઓ છે, બાજુમાં સહેલીઓ છે અને જનક નંદિની સીતા 16 શણગાર સજેલી ભગવતીનું સ્વરૂપ છે, લક્ષ્મીનું સ્વરૂપ છે, નારાયણીનું સ્વરૂપ છે. એવી સીતા પુષ્પવાટિકામાં પ્રવેશ કરે છે. માં ભવાનીના મંદિર પાસે આવે. એમાંથી એક સખી ફરતી ફરતી રામને પુષ્પ તોડતા જોઈ જાય છે. રામના સ્વરૂપને જોઈ અને સખી મનોમન વિચાર કરે, ઓહો, કરોડો કામને શરમાવે એવા રામના દર્શન કરી અને સખી દોડી સીતાજીની પાસે જાય. રામને સીતાનું મિલન કરાવવા માટે સીતાજી પાસે જઈ અને એ સખી સીતાજીને કહે, હે સીતે, આવતો હું તને દર્શન કરાવું. એમ કહી સીતાજીને લઈ અને એ સખી જ્યાં રામ પુષ્પ તોડતા હોય ત્યાં દૂરથી રામને બતાડે છે કે જો સામે ઓલા પુષ્પનો કુંજ જે દેખાય છે, જે ફૂલની માળાઓ દેખાય છે, જે ફૂલડાઓ દેખાય છે, એની વચ્ચે ધ્યાન કર. અને એ સમયે સીતા વચ્ચે ધ્યાન કરે છે અને રામના સ્વરૂપને જોવે, રામ સીતાને જોવે અને સીતા રામજીને જોવે છે. રામના દર્શન કરી અને સીતાજીએ તુરંત આંખો જે છે, પલક છે, એ પલકના કબાટને બંધ કરી દીધા. આંખો બંધ કરી દીધી સીતાએ. સખી બાજુમાં ઉભેલી એમ ધ્રુજાવે, હાથ અડાડે, સીતે શું થયું? કેમ આંખો બંધ કરીને મૂર્છિત થઈ ગઈ? શું થયું? ધ્યાનમાં વહી ગઈ? સીતા જાગી ગયા હોય એમ પાછા. નહીં, સખી, જે રામના દર્શન કર્યા છે, જે આ કુમારના દર્શન કર્યા છે, એ સ્વરૂપ છે, એ હૃદયમાં ઉતરી ગયું. હવે મને ડર લાગે, કદાચ આંખ ખોલું અને એ સ્વરૂપ મારી નજરની સામે નહીં હોય તો મને કેવું થશે? કદાચ મારો પ્રાણ એ સ્વરૂપની સાથે નીકળી ન જાય તો સારું. ચાલ માં ભવાની પાસે, એમ કહી અને વળી પાછા સખી જે છે એ સીતાજીને માં ભવાની પાસે લઈને આવે છે. ભવાનીની પાસે આવી માં ભવાનીની હવે જે સીતાજી પૂજા કરે છે, હે માં ભગવતી, જે સ્વરૂપના મેં દર્શન કર્યા છે એને મારા પતિ તરીકે મને પ્રાપ્ત કરાવો. માં ભગવતીની મૂર્તિ જે છે, વિગ્રહ છે, એમાંથી એક ફૂલડું ખરે છે. માતાજીની મૂર્તિ હોય, આપણે પૂજા કરતા હોય ક્યારેક, એમાં જ્યારે ફોટા ઉપરથી મૂર્તિમાંથી ફૂલ ખરે ને તો આશીર્વાદ સમજવાના. પુષ્પ ખરે ઉપરથી, માની મૂર્તિમાંથી એક પુષ્પ ખર્યું અને માએ સીતાજીએ ભવાનીની સ્તુતિ કરી. જય મહેશ મુખ ચંદ ચકોરી,
જનની દામિની તુની ગાતા જગત જનની દામિની તુની માતા મારી સ્તુતિ કરતા જનની દામિની તુની ગાતા સીતાજી કહે, જનની દામિની તુની ગાતા હે ગિરિરાજ કિશોરી એટલે ગિરિવર હિમાલયની પુત્રી, હે માં ભવાની, હે મહેશ મુખ ચંદ્ર ચકોરી, ભગવાન શિવના મુખ ના ચંદ્ર જેમ ચકોરની સાથે રહે છે એમ રહેનારી, હે માં કાર્તિકેયની માતા, હે ગજાનન ગણપતિની માતા, આપ મને આશીર્વાદ આપો, મારા મનોરથ પૂર્ણ થાય. માગે છે સીતા, મોર મનોરથ જાનહુની કે, મોર મનોરથ જાનહુને કે સહુ સદા ઉરપુર સબહી કે, વસુંધરાવુરપુર સભઈ કે મારો મનોરથ છે એ પૂર્ણ કરો. અને ભવાનીજી માં ભગવતી કહે છે, માં ભવાની કહે આશીષ આપતા આપતા, મોર મનોરથ જાનહુની કે મોર મનોરથ જાનહુની કે મોર મનોરથ જાનહુની કે મોર મનોરથ જાનહુની કે સહુ સદા પૂર સબહી કે, સબહુ સદા ઉદપુર સબહી કે સુનુ સિય સત્ય આશીષ હમારી, સુનશ્રીય સત્ય આશીષ હમારી ઉજહી મન કામના તુમ્હારી. ઉજય મન કામના તમારી આ ભગવતીની મૂર્તિ તે દિવસે બોલી, ભવાનીની મૂર્તિ બોલી અને ભવાનીએ આશીર્વાદ આપ્યા કે હે સીતે જા, તારા મનોરથ પૂર્ણ થશે. સીતાજી ભગવતીનું ભવાનીનું પૂજન કરી અને જનકપુરમાં પોતાના મહેલમાં ગયા. આ બાજુ ભગવાન રામ અને લક્ષ્મણ પુષ્પ લઈ ગુરુદેવ વિશ્વામિત્ર મુનિ મહારાજના ચરણમાં મૂક્યા અને જેવા ચરણમાં પુષ્પ મૂક્યા અને ગુરુદેવને વંદન કર્યા ને ત્યાં તો ગુરુદેવ બધું જ સમજી ગયા કે પુષ્પ વાટિકામાં શું શું બનાવ બન્યો છે. કહેવાની જરૂર ન પડી, બધું જ સમજી ગયા. પગે લાગ્યા ને એમાંય બધું સમજી ગયા કે આજ રાઘવ કઈક મારી પાસે પગે લાગીને માગી રહ્યો હોય. માગ્યું નથી, કીધું નથી, પણ છતાંય ગુરુદેવે હાથ ઊંચા કરીને કહી દીધું કે સુફલ મનોરથ હોય તુમ્હારે, સુફલ મનોરથ હોય તુમારે સુફલ મનોરથ હોય તુમ્હારે, સુફલ મનોરથ હોય તુમારે રામ લખન સુની ભય સુખારે, રામ લખન કહે સુખારે રામ લખન સુની ભય સુખારે. રામ લખન કહે સુખારે ગુરુદેવે પણ આશીર્વાદ રામને લક્ષ્મણને આપી દીધા. બંને ભાઈઓને તમારા મનોરથ સફળ થાવ, જે તમે મનમાં મનોરથ કર્યા છે એ સફળ થઈ જાય. ગુરુના આશીર્વાદ મળ્યા પછી વળી ગુરુની પૂજા કરી. ગુરુદેવે જે પોતાનું નિત્ય કર્મ પૂજા કરી. મહારાજ જનકને બોલાવવામાં આવ્યા. શતાનંદ સહિત રાજા જનક વિશ્વામિત્ર બેઠા છે. ધનુષ્ય યજ્ઞશાળાનું આયોજન કઈ રીતે કરવું એમની મંત્રણા કરી. બપોર સુધી મંત્રણા ચાલી. પછી વળી ગુરુદેવ બપોરે વિશ્રામ કરી. સાંજનો સમય થયો, સાંજની પૂજા કરી. રામ અને લક્ષ્મણ બંને ભાઈ રાત્રિમાં ગુરુદેવની સેવા કરી. પછી ગુરુદેવ વિશ્રામ લે છે ત્યારે લક્ષ્મણજી રામના ચરણ દબાવે છે. આજ લક્ષ્મણજી ચરણ દબાવતા દબાવતા રામનું મુખ જોવે છે તો કેવું રામનું મુખ લક્ષ્મણને લાગ્યું છે.
એક મોટું બધું શાંત અને વિરાટ સરોવર હોય. ધ્યાન આપજો, શાંત સરોવર હોય મોટું બધું. એ મોટા શાંત સરોવરની અંદર માનો કે નાનો એવો પથ્થર નાખવામાં આવે, નાનો એવો પથ્થર, તો ધીમે 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 એ પથ્થર નીચે પડે તો શાંત સરોવરને થોડોક વિચલિત કરે, સહેજ બાજુ બાજુમાં. તમે જોજો, મોટા બધા તળાવમાં નાનો એવો પાણો નાખવામાં આવે તો કઈ આખું સરોવર કઈ ડખોળાય નહીં. ડખોળાય, સહેજ વિચલિત થાય તળિયે પહોંચે ત્યારે. પણ નાનું ખાબોચિયું હોય ને એમાં કોઈ અવળો પાણો નાખ્યો હોય તો, નાના ખાબોચિયામાં અગર મોટો પાણો નાખવામાં આવે, પથ્થર નાખવામાં આવે, તો જેવું ખાબોચિયામાં પથ્થર પડે એટલે પાણી કાદવ બંને બહાર ઉડાડે. પણ મોટા સરોવરમાં નાનો પથ્થર નાખીએ તો અસર પણ ન થાય, સહેજ માત્ર પાણી હલતું હોય એવું લાગે. એમ રામના જીવનમાં સીતાનું સ્વરૂપ આવ્યું અને સહેજ એ શાંત રહેનારો રામ સહેજ વિચલિત થઈ અને સીતાને યાદ કરતા હોય. એમ રામના કપાળની રેખા જોઈ લક્ષ્મણજી બહુ રાજી થયા કે મારો રાઘવ ભગવતીના યાદમાં છે, સીતાની યાદમાં છે. વળી રામ ઉભા થાય છે, વૃક્ષોની સામે જોવે, સીતાની યાદ કરે છે. એમ જ ભગવતી સીતા પણ અટારી ઉપરથી રામને યાદ કરે છે. આ રાત્રિ રામ અને સીતા માટેની એક મધુર રાત્રિ હતી, એક સ્મૃતિની રાત્રિ હતી, એક યાદની રાત્રિ હતી રામ અને સીતા માટેની. રામ અને સીતા માટેની આ સ્મૃતિની રાત્રિ, એ રાત્રિ રામ અને સીતા સ્મૃતિમાં રહે એ રહેવા દઈએ. આવતીકાલે પુનઃ આપણે કથાને પ્રારંભ કરશું સવારે 9 કલાકે. અત્યારે આરતીનો ચડાવો દેવાઈ ગયો છે. 2 મિનિટ માત્ર સીતારામ નામની ધૂન લઈ પછી આરતી ઉતારી પ્રસાદ લઈ અને આપણે બધા જુદા પડશું. હવે 6 વાગી રહ્યા છે એટલે આપણો સમયસર છે. આપણે તો માત્ર 2 મિનિટ લઈશું. કઈ કહેવાનું છે? હા, 2 નામ જે કઈ બોલવાનું છે બોલી દો. જય સિયારામ. 2 નામ છે સવારની પૂજાના, રમેશભાઈ પુનાભાઈ. એમની સવારની ઠંઠ રમેશભાઈ પુનાભાઈ. પછી ગોહિલ ભગીરથસિંહ મુળુભા. આ બંને નામ સવારના છે. જોરદાર તાળીથી વધાવશો. સીતારામ રામ રામ 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 સીતારામ રામ ભાવથી પ્રેમથી 4 દિવસ આપણે આ કથાના વિદ્યા છે. કાલે સીતારામના વિવાહ થશે બપોરની કથામાં, એટલે આયોજકોને ખાસ વિનંતી કાલે એ તૈયાર કરી રાખે. બપોરની કથા સવારે 12 વાગે આપણે સીતારામના વિવાહ કાલે કરાવશું. એટલે આયોજકોએ રામ સીતા બનાવવાના જાન લઈને આવશે. લગ્ન તો 4 ભાઈઓના થવાના છે, પણ આપણે અહીં માત્ર એક સીતારામના વિવાહને પ્રાસંગિક કરશું. વશિષ્ઠ બાપજી બનાવજો, વિશ્વામિત્ર મુનિ મહારાજ બનાવજો, અને બની શકે તો ધનુષ પણ લાવજો. ધનુષનો રામ ટંકાર કરે અને સીતારામને જયમાળા પહેરાવે, એ પ્રસંગ પણ આપણે ઉજવાય. તો ખાસ કરીને કાલે એ પ્રસંગને આપણે ઉજવવો છે બપોરના સમયે. સીતારામ રામ રામ 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 સીતારામ
બાપુ કીધું નહીં, પણ કોઈ કઈક કપડો લાવતા હોય, એવું કઈ લાવવાનું હોય તો તમે લાવી શકો છો, સીતાજીને અર્પણ કરવાના. કઈ બ્લાઉઝના પીસ ને એવું લાવતા હોય ઘણા. પછી એમ કે તમે બાપુ કઈ કહેતા નથી, પણ મને આવું યાદ ક્યારેક ચડે તો એ લાવવાનું હોય એ લાવજો. જે કઈ દાન સીતાને દેવાનું હોય એ તમે દઈ શકો છો. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ જેનો આરતીનો ચડાવ હોય તે આવી જાય. સાયંકાલની આરતી કરી પ્રસાદ લઈ અને પછી આપણે બધા જુદા પડશું. ફરી કાલે સવારે 9 વાગે પાછા મળશું. જેનો આરતીનો ચડાવો હોય એ જલ્દીથી આવી જાઓ. આરતીનો ચડાવો જેનો હોય તે જલ્દીથી ઊભા થાય, આવી જાય. આવી ગયા ભાઈ? કોણ છે આરતીનો ચડાવો? આરતીનો ચડાવો કોનો છે? 6000 રૂપિયા કોનો છે? એ મને ખબર જ હતી. હું આમાં કઈક બફાઈ ગયું છે, પણ 6000 નો કોઈનો હતો જ નહીં. આ કિશોરભાઈ થોડીક ઉતાવળ કરી ગયા, 5000 નો જ હતો. એવું હતું ને કઈ કે કર્યો તો 6000 કોઈ કર્યો તો?
હાલો જેનો હોય આવી જાવ તો બોલ્યા હોય આવી જાવ જલ્દી આવો કોનું નામ હતું ભાઈ બોલો બોલો 5,555 રૂપિયા તકતી માટે નામ આવે છે સ્વર્ગસ્થ વેલજીભાઈ લક્ષ્મણભાઈ ભોળાણી એમના તરફથી એક તકતીમાં નામ આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ ચાલો હવે આરતીનો ચડાવો તો મને ખ્યાલ છે ત્યાં સુધી કોઈનો 5-6 હજાર હતો જ નહીં આપણે એક સમૂહ આરતી કરી લઈએ આજ સીતારામની ચાલો ઊભા થઈ જાઓ હાલો બેનો આ બસ આ બાળકોને લાભ આપી દઈએ હાલો 5,000 હતો પછી 6,000 પહેલાથી બોલાઈ ગયો હશે પણ આ બાળકોને લાભ મળવાનો હશે એના હિસાબે હા એકાદું તો આરતી કઈક રામની ફ્રી થવી જોવે કે નહીં ચાલો રાજુભાઈ પણ તમે આવો આ બધા આવજો જલ્દી બેટા જલ્દી આમ થોડા પાછા વાહ વાહ દીકરીઓ વાહ બાળ મંડળ એ તો એને તો આપણે શું હતું કે દર વખતે ઓલા બળુભાઈ કીધેલું હતું કે દીવડા દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી આરતી સીતારામની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી સીતારામની થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ દેવત હરિ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર હરિ તમે પહેરો તો આનંદ થાય
દીવડા જગમગ જગમગ થાય તમે સેવકને કરજો સહાય દીવડા જગમગ જગમગ થાય કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઉદકેન્દ્રહારમ સદા વસંતમ વિદ્યારવિંદે ભવમ ભવાની સહિતમ નમઃ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુર્ધજ મંગલમ ગુણદીકાક્ષે મંગલાય તનુ સર્વમંગલ મંગલ્ય શ્રી શિવદર્શાય ચરણે ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે નારાયણ નમોસ્તુતે નારાયણ નમોસ્તુતે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्यां द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा करोमि यदि यद् सकलं परस्मै नारायणायेति समर्पयामि पवनतनय संकटहरण મંગલમૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય વસો સુરભો બોલે શ્રી રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ કી ખોડિયાર માત માત કી જય સિદ્ધરામદેવજી મહારાજ કાશી વિશ્વનાથ મહાદેવ સર્વે સંતો કી સર્વે ભગતો કી સનાતન ધર્મ કી ભારત માતા કી ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ફરી કાલે સવારે 9 કલાકે રામ ગુણ ગાવા આવશું. જય સિયા રામ.